ઓમ શાંતિ. ગઈકાલે આપણે જે વાર્તા સાંભળી હતી હીરાચંદ અને લક્ષ્મીચંદની, કે લક્ષ્મીચંદની મિત્રતા હીરાચંદના પિતા સોમચંદ સાથે હતી. તો જે પ્રમાણે સોમચંદ લક્ષ્મીચંદ ઉપર જે ભરોસો રાખ્યો છે, જે આશા રાખી છે, એ પ્રમાણે લક્ષ્મીચંદ મિત્રતા નિભાઈ શકે છે કે નહીં, એ આપણી વાર્તા ગઈકાલની થોડા કારણો વશ અડધું જ રેકોર્ડિંગ થયું હતું, અડધામાં અવાજ નતો આવતો, તો બાકીની અડધી વાર્તા આજે આપણે સાંભળીશું. કારણ કે ખૂબ સુંદર વાર્તા, પ્રેરણા લેવા યોગ્ય છે. એટલે ફરી અડધી વાર્તા અમારી ઈચ્છા હતી આજે પૂરી કરીને તમને સંભળાવીએ. કે જેવી રીતે આપણે જોયું કે લક્ષ્મીચંદ રોજ હીરાચંદને 100 રૂપિયા આપતા હતા. એ સમયે 100 રૂપિયાની કિંમત બહુ હતી. 2-3 દિવસ 100 રૂપિયા આપ્યા અને જોયું શેઠે કે 100 રૂપિયાનું શું કરે છે. તો જેવા હીરાચંદના હાથમાં 100 રૂપિયા આયા, એને હતો એનો એ જ માર્ગ, શરાબ પીવાનો, જુગાર રમવાનો અપનાયો. આ વાત લક્ષ્મીચંદને ખબર પડી. એટલે બીજે દિવસે જ્યારે 100 રૂપિયા આપતી વેરાએ લક્ષ્મીચંદે કીધું હીરાચંદને કે બેટા, તું જ્યાં શરાબ પીવા જાય, જુગાર રમવા જાય, ત્યાં તારા મિત્રોને પૂછજે કેટલા વર્ષથી શરાબ પીવે છે, જુગાર રમે છે, અને એટલા વર્ષમાં શું પ્રાપ્તિ કરી. બીજે દિવસે જ્યારે હીરાચંદ દુકાને આવ્યો ત્યારે લક્ષ્મીચંદ કહે છે, પૂછો તો તારા મિત્રને જવાબ. તો કે છે, હા શેઠજી. દરેક મિત્ર એવું કહેતા હતા કે હું 15 વર્ષથી જુગાર રમું છું, શરાબ પીઉં છું. કોઈ 20 વર્ષનું કહેતા હતા, કોઈ 5-10 વર્ષનું કહેતા હતા. પણ શેઠજી, એમાંથી ધનવાન બન્યું એવું કોઈ નતું કહેતું. દરેક વ્યક્તિએ કઈ ને કઈ ખોયું જ તું. ખેતર, કા ઘર, કા પત્નીના ઘરેણા, કા પરિવારનો પ્યાર. શેઠ કે છે, કઈ વાંધો નહીં, લે આ તારા 100 રૂપિયા આજના. હીરાચંદ કે છે, શેઠજી મારે 100 રૂપિયા નથી જોતા, મને 50 રૂપિયા જ આપો. તો કે કેમ બેટા? તો કે મેં નક્કી કર્યું છે શેઠજી કે 15-15, 20-20 વર્ષથી એ લોકો એ માર્ગે ચાલે છે અને એમને કશુંય પ્રાપ્ત નથી થયું. તો પછી એ માર્ગે જવાનો શું મતલબ? એટલે હવે હું એ માર્ગે જવા નથી માંગતો. તો રોજના મારા 50 રૂપિયા એ માર્ગે ખર્ચાતા હતા, એની મારે જરૂર નથી, મને 50 રૂપિયા જ આપો. મુનિ મેં 50 રૂપિયા આપ્યા. એ લઈને હીરાચંદ ગયો. લક્ષ્મીચંદે વિચાર્યું કે ચલો એક ગલત માર્ગેથી તો પાછો વાળી શક્યો, પણ હજુ એ જીવનમાં શું કરે છે એ મારે ધ્યાન આપવું પડશે. ધ્યાન આપ્યું તો ખબર પડી કે સાંજ પડે એટલે હીરાચંદ રોજ જ્યાં નૃત્ય થતા હોય છે ત્યાં વેશ્યા બજારે જતો હોય છે. બીજે દિવસે જ્યારે હીરાચંદ દુકાન પર આવ્યો ત્યારે શેઠે એને પેલા 50 રૂપિયા આપ્યા અને પછી કીધું, બેટા આજે એક કામ કરીશ? એ કે છે, હા હા બોલો શેઠજી. તે કે જે જગ્યાએ તું રાત્રે જાય છે નૃત્ય જોવા માટે, ત્યાં તું આજ રાતે ન જતો, એના બદલે કાલે દિવસે તું જજે. તો કે ભલે શેઠજી. હીરાચંદે શેઠને આપેલા વચન અનુસાર મહેફિલમાં રાત્રે ન ગયો. બીજો દિવસ થયો એટલે હીરાચંદ બીજે દિવસે ગયો. બીજા દિવસે જોયું કે નથી કોઈ લાઈટો, નતું કોઈ ડેકોરેશન, કોઈ સંગીતે વાગતું નતું,
કોઈ ડાન્સે કરતું નહોતું, કોઈ મહેફિલ સજી નથી. અને જે સ્ત્રી રોજ સુંદર આભૂષણો વસ્ત્રો પહેરીને ડાન્સ કરતી હતી, એ એક ખાટલાની અંદર ઉદાસ, દુખી, જાણે જીવનમાં કોઈ મજબૂરી હોય, આંખોમાં હતી નિંદરા અને દુખી અવસ્થામાં બેઠી હતી. કોઈ શણગાર નહોતો. હીરાચંદે જોયું કે હું રાતે આવું છું તો વાતાવરણ કંઈક અલગ હોય છે, અને દિવસે આવ્યો તો વાતાવરણ કંઈક અલગ જ છે. જે સ્ત્રીની પાછળ મેં આટલી બધી ધન સંપત્તિ વેડફી, જેની સુંદરતાની પાછળ, એ તો કાંઈ સુંદર લાગતી નહીં, અને ઉલટાની કેવી ઉદાસ ને દુખી ને બેઠી છે, જાણે જીવનમાં કોઈ મજબૂરી હોય, કોઈ દુઃખ હોય. આવી સ્ત્રી તો મને ગમે નહીં કરીને હીરાચંદ ત્યાંથી પાછો નીકળી ગયો. બીજે દિવસની સવાર પડી, લક્ષ્મીચંદ શેઠના દુકાને ગયો. લક્ષ્મીચંદે મુનિમને કીધું, મુનિમ, હીરાચંદને 50 રૂપિયા આપો. એ સમયે હીરાચંદ કે છે, શેઠજી, મારે 50 રૂપિયા નથી જોતા, 25 રૂપિયા જ જોતા છે. લક્ષ્મીચંદ કે છે, કેમ બેટા? તો કે શેઠજી, જે જગ્યાએ હું રોજ રાતે જતો હતો, જ્યાં મહેફિલ સજતી હતી, જ્યાં રોજના 20, 25, 30 રૂપિયા હું વેડફતો હતો, ત્યાં જ્યારે હું આજે દિવસે ગયો તો મેં કંઈક અલગ જ વાતાવરણ જોયું, અને મને એવું લાગ્યું કે એ કાર્ય કરવા વાળા જે વ્યક્તિઓ છે એ પેટનું પૂરું કરવા માટે બિચારા મજબૂર છે, દુખી છે, અને એટલે એવું કાર્ય કરે છે. એવો કોઈના દુઃખનો, મજબૂરીનો લાભ ન ઉઠાવાય, એટલે મેં હવે એ માર્ગે જવાનું છોડી દીધું. એટલે શેઠજી, મારે હવે 25 રૂપિયા જ ખાલી ઘર ખર્ચ ચલાવવા જોતા છે, 50 રૂપિયાની જરૂર નથી, મને 25 રૂપિયા જ આપો. આ સાંભળીને લક્ષ્મીચંદે વિચાર્યું કે ચલો, ઘણી બધી બુરાઈઓમાંથી નીકળી ગયો છે, હવે એને ખાલી સારું સારું ખાવાનો શોખ છે બહારનો, બાકી વધારે કોઈ મોટી બુરાઈઓ એની અંદર નથી. માના હવે મારે એને સારા રસ્તે વાળવાનો સમય થઈ ગયો છે. એટલે લક્ષ્મીચંદે હીરાચંદને કીધું, બેટા, તારી જોડે જો સમય હોય તો તું દિવસનો 2-3 કલાક પેઢીએ આવીશ? હીરાચંદ કે છે, હા હા આવીશ શેઠજી. એ જ્યારે પેઢીએ આવે ત્યારે લક્ષ્મીચંદ એને ચોપડાની અંદર બધો ધંધો કરતા શીખવાડતા હતા. કેવી રીતે ધંધો કરીએ તો ધંધાનો વિકાસ થાય, પ્રગતિ થાય. કોઈ જગ્યાએ ધંધામાં જો નુકસાન જાય તો કેવી રીતે ત્યાંથી પાછું વળવું, એનું સેટિંગ આગળ ધંધામાં કેવી રીતે કરવું, હિસાબ કિતાબ કેવી રીતે રાખવો, કઈ જગ્યાએ ધંધામાં કેટલું રોકાણ કરવું, કઈ જગ્યાએ રોકાણ ન કરાય, ઘણું બધું શેઠ એને રોજ રોજ શીખવાડતા હતા. અને કરતા કરતા થોડા સમયની અંદર હીરાચંદને સારા માર્ગે વાળી દીધો, અને ધંધામાં થોડું ધ્યાન આપતા કરી દીધો. ધીરે ધીરે હીરાચંદ પોતાનો જે ઠબ થયેલો ધંધો હતો એમાં ધ્યાન આપવા લાગ્યો, અને લક્ષ્મીચંદે જે સલાહ સૂચન આપ્યા હતા એ પ્રમાણે પોતાના ધંધાનો વિકાસ કરવા લાગ્યો. અને થોડા સમયની અંદર હીરાચંદનો ધંધો પણ માર્કેટની અંદર ધીરે ધીરે ચાલવા લાગ્યો. આ જોઈને લક્ષ્મીચંદને સંતોષ થયો, અને લક્ષ્મીચંદ હીરાચંદના સારા ધંધાને જોઈને મનમાં વિચારવા લાગ્યા કે મારો જે મિત્ર છે સોમચંદ, જે પ્રમાણે એને મારી ઉપર ભરોસો રાખ્યો હતો, અને જે એની આશા હતી મારા માટે,
કે એના દીકરાને કોઈ તકલીફ પડે તો હું મદદ કરું ને સહી રસ્તે વાળું, એ મારા મિત્રની આશા મેં પૂરી કરી. જ્યાં હશે ત્યાં એની આત્મા ખુશ થશે. આ જે વાર્તા છે સોમચંદ અને હીરાચંદ બાપ દીકરાની, અને હીરાચંદ ને લક્ષ્મીચંદ અને સોમચંદ બે મિત્ર વચ્ચેની મિત્રતાની, આ જે આખી વાર્તા છે એ આખી વાર્તાનો સાર શું છે કે પહેલા બહુ ઓછા લોકો શરાબ, જુગાર, ગલત રસ્તે બહુ ઓછી પબ્લિક હતી. આજે આપણે જોઈએ છીએ કે ચાહે બ્રાહ્મણ જેવી ઊંચી નાતીમાં જન્મ લીધો હોય તોય શરાબ પીતા હોય છે, પટેલ જેવી ઊંચી નાતીમાં જન્મ લીધો તોય શરાબી જુગારી હોય છે. કોઈ બી નાતી જાતિથી હવે કોઈને લેવા દેવા જ રહ્યો નથી. ઊંચી નાતીમાં જન્મ મળે તોય નીચા સંસ્કારો ધારણ કરે છે. પણ એકવાર પોતાના મનને પૂછો કે હું જ્યારે શરાબ પીઉં છું તો મારા શરીરનું સ્વાસ્થ્ય બગડે છે. હું જ્યારે જુગાર રમું છું તો મારી ધન સંપત્તિ વેસ્ટ જાય છે, પરિવારને દુઃખ દર્દ મળે છે. હું જ્યારે ન ખાવાનું ખાઉં છું, પાન મસાલા બીડી, કેન્સરનો ભોગી બનું છું, અને આવા બધા વ્યસન અને વિકારોમાં હું મારું તો પતન કરું છું પણ મારા પરિવારના સભ્યોનું પણ પતન કરું છું. તો આજે આ વાર્તાના સાર રૂપે શ્રાવણ માસ જેવા પવિત્ર મહિનામાં કોઈ પણ પ્રકારનું જો વ્યસન હોય તો કાલ જ્યારે તમે મહાદેવ દર્શન કરવા જાઓ ત્યારે એ પિતા પરમાત્માના સાનિધ્યમાં બેસો અને દિલથી પરમાત્માને એ બુરાઈ અર્પણ કરો અને એ બુરાઈમાંથી નીકળવાની ઈશ્વર જોડેથી શક્તિ માગો. ઈશ્વરને કોઈ ધતુરાના ફૂલની જરૂર નથી. ઈશ્વર કહે છે કે તારી અંદર જે ધતુરા જેવી બધી આદતો છે કડવી એ નિકાળ. પરમાત્માને કોઈ 3 પત્રનું બિલ્લીપત્ર નથી જોતું, પણ તું મારી સંતાન છે, તારું તન મન ધન મારી પાછળ અર્પણ કર. તો દૂધ નહીં ચડાવે તો ચાલશે, પણ દૂધ જેવું પવિત્ર તારું જીવન બનાય. રોજ જરૂર નથી તારે મારી ઉપર જળ ચડાવવાની, પણ ગંગા સમાન ગંગા જળની જેમ તું પવિત્ર બન. આવી ઈશ્વર આપણી પાસે આશા રાખી રહ્યા છે. સંતાન છીએ ને આપણે, એની ખબર છે બુરાઈઓ તરફ જશે, આજ નહીં તો કાલે દુખી થશે અને પછી મારા સાનિધ્યમાં આવીને બેસશે અને દુખી અવસ્થામાં ભગવાન આપણને જોઈ નથી શકતો, એટલે બુરાઈઓથી આપણને પાછા વાળે છે. આજે આખા ભારતની અંદર વ્યસન મુક્તિનું અભિયાન ચાલી રહ્યું છે. બ્રહ્માકુમારી સંસ્થાની અંદર 10 કરોડ વ્યસનીઓને વ્યસન મુક્ત બનાવવાનો સંકલ્પ કર્યો છે અને 10 કરોડ વ્યસનીઓને વ્યસન મુક્ત આપણે ક્યારે કરી શકીશું કે અમે બહેનો પરમાત્મા દ્વારા મળેલા સંદેશને તમારા સુધી પહોંચાડીએ છીએ, પણ એ સંદેશ સાંભળ્યા પછી કંઈક ને કંઈક વ્યસન બુરાઈ છોડવાનો પ્રયત્ન કરો, તો આપણે આપણા ભારતને વ્યસન મુક્ત ભારત સ્વર્ગ બનાવી શકીશું. તો આ વાર્તા જો ગઈકાલની તમે સાંભળી ન હોય તો વાર્તાનો અડધો ભાગ અમે ગઈકાલે સંભળાયો, તો બાકીનો થોડો સાર રહી ગયો તો એ આજે સંભળાયો. વાર્તા જો આપને સારી લાગે તો ક્યાંક વ્યસન છોડશો. તમારે વ્યસન નથી, તમારા મિત્રને છે, તો એને આ વાર્તા શેર કરશો તો એને ખ્યાલ આવે કે વ્યસનોમાં મેં શું ગુમાયું કે શું પ્રાપ્ત કર્યું, અને કદાચ ઈશ્વર સદબુદ્ધિ આપે તો આ માર્ગેથી પાછો વળે. આવતીકાલે આવી જ સરસ સુંદર આધ્યાત્મિક વાર્તા લઈ
અને અમે ઉપસ્થિત થશું. ત્યાં સુધી ઓમ શાંતિ. ધન્યવાદ.